રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, હીટવેવ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે હીટવેવની આગાહી કરવામાં આવી છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરાઈ, જ્યારે કચ્છ અને મહીસાગરમાં પડી શકે છે કમોસમી વરસાદ. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.3 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું. અરબ સાગરમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદની આગાહી કરાઈ છે. आने वाले 5 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है, डे 1 में आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और कच्छ में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो ज़िले हैं कच्छ, दाहोद, महीसागर और छोटाउदेपुर. और मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों में नो लार्ज चेंज में रहेगा. डे 1 की बात करेंगे तो डे 1 में सौराष्ट्र रीजन के लिए हीट वेव का वार्निंग दिया गया, और जो वार्निंग दिया गया है मतलब जिसमें हीट वेव होने के चांसेस हैं वो ज़िले हैं पोरबंदर, गिर सोमनाथ और दीव. કોંગ્રેસની સીઈસીની ગઈકાલે બેઠક મળી હતી. બેઠક બાદ આજે જાહેર થઈ શકે છે ઉમેદવારોના નામ. બેઠકમાં મોટાભાગની સીટો માટે ઉમેદવાર નક્કી કરાયા છે, જ્યારે ખેડાથી કાળુસિંહ ડાભી ઉમેદવાર તરીકે નક્કી કરવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. છોટાઉદેપુરથી સુખરામ રાઠવા ઉમેદવાર તરીકે નક્કી કરાયા છે. પાટણથી ચંદનજી ઠાકોર ઉમેદવાર તરીકે નક્કી કરી શકાય છે. સુરેન્દ્રનગરથી નૌશાદ સોલંકીને ઉમેદવાર તરીકે નક્કી કર્યા છે. સૂત્રો દ્વારા માહિતી વધુ આપવામાં આવી રહી છે કે ગાંધીનગરથી સોનલ પટેલ ઉમેદવાર તરીકે નક્કી કરાયા છે, જ્યારે જૂનાગઢથી હીરાભાઈ જોટવા ઉમેદવાર તરીકે નક્કી કરાયા છે. સાબરકાંઠાથી જશુભાઈ પટેલ ઉમેદવાર તરીકે નક્કી કરાયા છે. પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, આણંદથી અમિત ચાવડા, સુરતથી નિલેશ કુંભાણી ઉમેદવાર તરીકે નક્કી, તાવિયાડથી ઉમેદવાર તરીકે પ્રભાબેનને નક્કી કરવામાં આવ્યા છે, અને નવસારીથી શૈલેષ પટેલ અને અથવા તો મુમતાઝ પટેલ ઉમેદવાર થઈ શકે છે. રાજકોટથી પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે નક્કી કરાયા છે, જ્યારે અમરેલી જેની ઠુમ્મર ઉમેદવાર તરીકે નક્કી કરાયા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ 12 બેઠકો પર જીત વ્યક્ત કરી છે, અને હાલ ગુજરાતમાં 12 બેઠકો પર જનતાના આશીર્વાદ મળશે તેવા અમિત ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સાથે જ કહ્યું કે આણંદ લોકસભાના સંભવિત ઉમેદવાર અમિત ચાવડાના પ્રહાર કરવામાં આવ્યા છે, અને ડબલ એન્જિન સરકાર છતાં જિલ્લાને સિવિલ નથી મળી રહી. રોજગારી માટે જીઆઈડીસી હજુ નથી મળી. અમિત ચાવડાએ વધુ પ્રહાર કર્યા અને કહ્યું કે જિલ્લામાં એક પણ સરકારી શૈક્ષણિક સંસ્થા નથી. આણંદ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમિતભાઈ ચાવડાનું નામ ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આપણી સાથે અમિતભાઈ ચાવડા ઉપસ્થિત છે. આપણે તેઓને જ પૂછીશું શું છે આગળની વિગતો. જે આણંદ લોકસભા વિસ્તાર માટે તમારું નામ હાલ ચર્ચાઈ રહ્યું છે, શું કહેશો? આ મધ્ય ગુજરાત ખેડા જિલ્લો એ કોંગ્રેસની વિચારધારાને વરેલો જિલ્લો છે. અહીંના લોકોએ ભૂતકાળમાં પણ જ્યારે અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડી ત્યારે પણ સરદાર સાહેબના નેતૃત્વમાં આઝાદીની લડાઈમાં અગ્રેસર ફાળો આપ્યો. સદનસીબે છેલ્લી 2 ટર્મથી 2004 ને 2019માં જે રીતે ધાર્મિક ધ્રુવીકરણ થયું, કોઈ એક નેતૃત્વના નામ પર મત મેળવ્યા અને ત્યાર પછી વિસ્તારને ભૂલી ગયા. પક્ષના કાર્યક્રમોમાં સક્રિય રહ્યા પણ વિસ્તારના પ્રશ્નો માટે બિલકુલ ચૂપ. પ્રજાને આંગળી ઊંચી કરવા વાળો સંસદ સભ્ય નથી જોઈતો, પ્રજાને પોતાના માટે લડવા વાળો સંસદ સભ્ય જોઈએ. આગળ સમાચાર ખેડાથી. ખેડા લોકસભા બેઠકને લઈ સૌથી મોટા સમાચાર. ખેડાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાળુસિંહ ડાભી નક્કી કરવામાં આવ્યા છે. કાળુસિંહે વધુમાં કહ્યું કે મને એઆઈસીસીમાંથી ફોન આવ્યો છે. કાળુસિંહ ડાભીના નામની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. તાલુકા પંચાયત લડ્યો, જિલ્લા પંચાયત લડ્યો, વિધાનસભા લડ્યો 2 વખત. એક વખત વિધાનસભા જીત્યો, એક વખત વિધાનસભા હાર્યો, અને આ વખતે સમગ્ર ખેડા જિલ્લા અને અમદાવાદ જિલ્લાના સૌ બધા કોંગ્રેસના અગ્રણી આગેવાનોના આશીર્વાદથી હું આ વખતે ખેડાની લોકસભાની ચૂંટણી જીતવા જઈ રહ્યો. એટલે મને વિશ્વાસ છે કે બધા સૌ સમાજના બધા અગ્રણીઓ સાથે, અને એમાં અમારા દિનશા પટેલ સાહેબના ખૂબ મને મોટા આશીર્વાદ છે. એટલે મને ચોક્કસપણે ચૂંટણી જીતવાના મને હર્ષ અને ઉલ્લાસ છે. વખતે ઘણા બધા એક તો યુવાનોના બેરોજગારીના પ્રશ્નો છે, ઘણા અનેક પ્રશ્નો. ધારો કે ખેડા અને રઢુ વચ્ચે જે કાળા પાણીનો જે અમદાવાદથી આવતું કાળું પાણી છે એ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા. એ પ્રશ્ન લઈને અમે સતત ઝઝૂમીશું અને એના માટે અમે સતત લડતા રહીશું.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહિલા પ્રમુખ જેની ઠુમ્મરનું નિવેદન સામે આવ્યું છે. અમરેલી લોકસભા બેઠક માટે મળી છે તેઓને લીલી ઝંડી. જેની ઠુમ્મર હાઈકમાન્ડ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. જેની ઠુમ્મર સાવરકુંડલા કોંગ્રેસ કાર્યાલય ખાતે જેની ઠુમ્મરે નિવેદન આપ્યું હતું. અમરેલી લોકસભા કોંગ્રેસ પક્ષ તરફ અને હાઈકમાન્ડ તરફથી મોટાભાગે લીલી ઝંડી મળી ગઈ છે. કાર્યકર્તાઓને એક ઉત્સાહ છે કે આ વખતે ચૂંટણી કોઈ ઉમેદવાર તરફથી નહીં પણ અમારી જે મુદ્દાઓની લડાઈ છે એના માટે લડવી છે. અમરેલી જિલ્લામાં એક અલગ ઉત્સાહ છે કે આ મુદ્દાઓની ચૂંટણી હોવી જોઈએ, કોઈ પક્ષની ન હોવી જોઈએ. કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર કરતા પણ મહત્વનો મુદ્દો અમરેલીના વિકાસનો છે. અમરેલીનો વિકાસ કરવા માટે અમરેલીની પ્રજા ચાહે કોઈ પણ પક્ષની હોય, કોઈ પણ વિચારધારા ધરાવતી હોય, કોઈ પણ યુથ કે સમૂહ સાથે જોડાયેલા હોય, પણ આ વખતે બધા એક થઈને આગળ આવવા માટે તૈયાર છે. આગળ સમાચાર જામનગરથી. જામનગરમાં જેપી મારવિયા કોંગ્રેસના ઉમેદવાર હોઈ શકે છે. ટેલિફોનિક સૂચના મેળવ્યા બાદ મારવિયાનો દાવો છે કે કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે. મારવિયાએ વધુમાં કહ્યું કે જિલ્લા પંચાયતની કાલાવડની સીટ જીત્યા છે મારવિયા. તેઓએ કહ્યું છે કે તેઓને ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવી છે. સાથે જેપી મારવિયા છે તેને પૂછ્યું, ખાસ કરીને યુવા પાટીદાર નેતાને ટિકિટ આપવામાં આવી છે, શું કહેશો ખાસ કરીને? સૌપ્રથમ તો આજે હું અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે મને ખૂબ જ નાની વયમાં, મારી ઉંમર સામાન્ય છે, નાની ઉંમર છે, ત્યારે મને પાટીદારના ચહેરા તરીકે મને ઉતાર્યો છે. સૌ જાણીએ છીએ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન કેન્દ્ર અને રાજ્યમાં છે. તો આજે ગરીબી, બેકારી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારના અનેક મુદ્દાઓ છે. આજે આ તમામ મુદ્દાઓ લઈને અમે છેવાડાના માનવી સુધી પહોંચીશું. આજે વિચારધારા. આગળ સમાચાર સુરતથી. સુરતના કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે. કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. અગાઉ 2 વાર કોર્પોરેશન લડી ચૂક્યા છે કુંભાણી. એકવાર વિધાનસભા પણ કુંભાણી લડી ચૂક્યા છે, જ્યારે રાજુલાના વતની છે નિલેશ કુંભાણી. સુરત લોકસભાના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીનું નામ જાહેર થયું છે અને નિલેશભાઈ આપણી સાથે છે. નિલેશભાઈ, કેટલી ખુશી, તમારું નામ સુરત લોકસભાથી જાહેર થયું છે. પૂરી ખુશી જ હોય ને. આ વખતે કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું. મલ્લિકાર્જુન ખડખડે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, શક્તિસિંહ ગોહિલ, અમિતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણી, ભરતભાઈ સોલંકી, પ્રતાપભાઈ દુધાતનો ખૂબ ખૂબ આભાર. અહીંના પ્રમુખ અમારા ધનસુખભાઈ, દિનેશભાઈ સાવલિયા, વિપુલભાઈ, કે પાર્ટીએ 24 લોકસભા ઉમેદવારને ટિકિટ મારી જાહેર કરી. ઇન્ડિયા ગઠ ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં હવે રોહિંગ્યાઓનો મુદ્દો ચર્ચામાં છે. ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો આરોપ છે કે ચૈતર વસાવાના પ્રચારમાં રોહિંગ્યા ઉતર્યા છે. જૂના વિડીયો પર મનસુખ વસાવાએ ખુલાસો કર્યો હતો અને કેટલીક પાર્ટી રોહિંગ્યાઓને સમર્થન કરી રહી છે તેવા નિવેદન પણ આપ્યા અને વધુમાં કહ્યું કે રોહિંગ્યાઓ દેશભરમાં તે પાર્ટીઓનો પ્રચાર કરી રહ્યા છે. આ જે પશ્ચિમ બંગાળમાંથી ઘૂસી દિલ્હીમાંથી પંજાબ આવ્યા, પંજાબમાંથી ગુજરાતમાંથી ભરૂચમાં ફરે છે રોહિંગ્યા. સાવધાન રહેજો ભાઈ. ડેડિયાપાડા વિસ્તારમાં વાલિયામાં ઝઘડા તમે જમ્મુ જવા ને તમને ખબર પડે રોહિંગ્યા. વર્ષો પહેલા આ દેશની અંદર બાંગ્લાદેશના લોકો પણ પશ્ચિમ બંગાળમાં આવીને વસ્યા છે ને એમના પ્રશ્નો લઈને એ લોકો પણ ચાલે છે. તો સ્વાભાવિક છે કે એમને એવું કે અમારા પ્રશ્નોને જે હવા આપે, અમારા પ્રશ્નોને જે વાચા આવે એના તરફેણમાં અમે આવે. ઘૂસપેઠિયાઓ એ બાંગ્લાદેશની સરહદ હોય કે પછી ચાઇનાની સરહદ હોય, પશ્ચિમ બંગાળમાં બહુ વર્ષોથી કેટલાક અંદર કોઈ ને કોઈ કારણસર રોજગાર ધંધા માટે. ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા છેલ્લા ઘણા વર્ષોથી એમણે પોતાના વિસ્તારમાં 5 વર્ષમાં 10 વર્ષમાં કોઈ કામ તો કર્યા નથી, એટલે ચૂંટણી ટાણે ચૂંટણી જીતવા માટે અચાનક એમને રોહિંગ્યાઓની ખૂબ યાદ આવવા લાગી છે અને એ જાણે એવી રીતે પ્રશ્ન પૂછે છે કે એમના તે પોતાના ગૃહ પ્રધાન ઉપર, એમની ભાજપની સરકાર ઉપર સવાલો ઊભા કરે છે. તો એમણે એમની પાસે ખરેખર જવાબો એમણે એમની ભાજપ સરકાર પાસે માંગવા જોઈએ. આગળ સમાચાર ડીસાથી. ડીસાના શમશેરપુરા ગામે ગેનીબેનનું નિવેદન સામે આવ્યું છે અને કહ્યું છે કે ભાજપ અને સીબીઆઈ દબાવવાના પ્રયાસ કરે છે. ગમે તેટલા કેસ કરો પણ મને દબાવી નહીં શકો. મને રાજકારણમાં 28 વર્ષ થઈ ગયા છે. કે મને 28 વર્ષ રાજકારણમાંથી આ પોપટજીએ વાત કરી અને હું ભારતીય જનતા પાર્ટી હોય કે સરકાર હોય કે સીબીઆઈ હોય કે ઈડી હોય કે પોલીસ હોય કે તમામ એજન્સીઓ કે મોટા મોટા આગેવાનો દબાવવાનો પ્રયત્ન કરે કે બધાને મારી એક કાયમી વાત રહી છે
કે તમે ગેનીબેન ઠાકોરને આ તમે ગમે એટલી એજન્સીઓ લગાવો, ગમે એટલું તમે જુલમ કરો, તમે ગમે એટલા કેસ કરો, પણ તમે ગેનીબેન ઠાકોરને નહીં દબાવી શકો. એનું કારણ પૂર્વ એમએલએ શશિકાંત પંડ્યાના કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યા છે. શશિકાંત પંડ્યાનું નિવેદન સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યું છે. કોંગ્રેસ ગભરાઈ રહી છે. શશિકાંત પંડ્યાએ નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ ગભરાઈ રહી છે. અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાને ટિકિટ અપાઈ અને રોહન ગુપ્તાએ ચૂંટણી નહીં લડવાનું કહ્યું. હવે ગેનીબેનને કોંગ્રેસ બદલી નાખે તો કોઈ નવાઈ નહીં. ભાગીદાર તમે થશો ને થશો એની ખાતરી આપી. કોંગ્રેસ છે ને ભાઈઓ હલબલી ગઈ છે, ગભરાઈ ગઈ છે એમ કહીએ તો ઓછું નથી. કોંગ્રેસ એટલી ગભરાઈ ગઈ છે એના ઉમેદવારો પાસે ખેંચવાની તૈયારી કરી રહી છે. અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાને ટિકિટ આપી, એને ના પાડી દીધી કે મારે ચૂંટણી નથી લડવી. હિંમતથી લડી, હિંમતથી ના પાડી મારે ચૂંટણી નથી લડવી. અને તમે નવાઈ ન પામતા કાલ રાતની મુવમેન્ટો ચાલુ થઈ ગઈ છે. આ ગેનીબેનને કોંગ્રેસ બદલી નાખે તો નવાઈ ન પામતા એવી કોંગ્રેસ ગભરાઈ ગઈ છે આપણા ઉમેદવારથી. બનાસકાંઠાના રાજકારણમાં બેટી વર્સિસ દીકરીનો રંગ જામ્યો છે. રેખા ચૌધરીએ પોતાને બનાસની દીકરી ગણાવી, દીકરી તરીકે પ્રચાર કરી લોકોના આશીર્વાદ માંગ્યા છે. સમાજ કે વ્યક્તિગત પ્રશ્નોમાં સાથે ઊભી રહીશ જેવા નિવેદન પણ રેખા ચૌધરી દ્વારા આપવામાં આવ્યા છે અને વધુમાં કહ્યું કે મહેનત કરવો મારો નિત્યકર્મ છે. અત્રે હું તમારી દીકરી તરીકે તમારી વચ્ચે ઉપસ્થિત છું અને આશીર્વાદ લેવા માટે આવી છું. હિંગળાજ માતાના મંદિરમાં હું તમને સૌને ખાતરી આપું છું કે તમારી વ્યક્તિગત સામાજિક જે પણ પ્રશ્નો હશે એમાં હું તમારી સાથે ઊભી રહીશ અને શિક્ષણ સાથે વર્ષોથી જોડાયેલી હોવાથી મહેનત કરવાનો તો મારો નિત્યક્રમ રહેલો છે. માટે મહેનત કરવામાં હું જરાય પણ પાછી નહીં પડું. જીત્યા બાદ તરત જ આપણે પ્રજા માટે, કાર્યકર્તાઓના પ્રશ્નો માટે કાર્યાલયનો શુભારંભ કરીશું અને ટેકનોલોજીનો પણ એમાં ઉપયોગ કરીશું. ડીસા કોંગ્રેસ આગેવાનના ભાજપના ઉમેદવારના પતિ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. પોપટજી દેલવાડિયાએ રેખા ચૌધરીના પતિ પર આક્ષેપો કર્યા છે અને કહ્યું કે પેપર કૌભાંડ સહિતના આક્ષેપોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રેખાબેનના પતિ હિતેશભાઈએ પેપરો ફોડ્યા છે, નોકરીઓમાં કૌભાંડ પણ કર્યા છે. દેલવાડિયાએ વધુમાં કહ્યું કે ડેરીના નામે મોટા કૌભાંડ પણ કર્યા છે અને સમગ્ર ગુજરાતમાં તેઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યા છે. રેખાબેનના ઘરવાળા રહ્યા ને એને આ સુધી જે નોકરીમાં કૌભાંડ છે, પરીક્ષાઓ પેપર ફોડ્યા ને એ ફોડ્યા બધા હિતેશભાઈએ ફોડ્યા. આ સુધી આ બેકારો ગુજરાત ફરે ને એ હિતેશભાઈના જ ફરે. ટોટલ પેપર ફોડવા હિતેશભાઈનો નંબર હતો. એ મજબૂરીના કારણે ભાજપને આપણે ટિકિટ આપી કે કાલે મોઢી ખુલશે ને તો આખું ભાજપ મર્યો થાય. એટલે મજબૂરી ભાજપે ટિકિટ આપી છે. પેપર ફોડવાનો ખુલાસો દાખલા માટે ટિકિટ આપીશ. બીજું તો સૌથી મોટો કૌભાંડ કર્યો ને બોરીબંધન ચેક ડેમમાં તો હિતેશભાઈએ કર્યા. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. પાલનપુરમાં યોજાયેલી પરિચય બેઠકમાં નિવેદન આપ્યું હતું અને કહ્યું કે આપણે તો ગૌરવ લેવા જેવી બાબત છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ઉત્તર ગુજરાતમાં છે. હું 2014માં કહેતો હતો મને ગૃહમંત્રી બનાવ્યો અને મને તમે 3 વાર નહીં 4 વાર સાંસદ બનાવ્યો. મને દિલ્હીમાં કોઈ ઓળખતું જ નહોતું. પણ આપણા બધાને તો ગૌરવ એટલા માટે લેવાનું કે આપણે તો ઉત્તર ગુજરાતના છે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ. હું ચૂંટણીમાં તો મને કહેતો પહેલા એટલે ભૂવો ધૂણશે તો નાયણ આપણી બાજુ નોખશે. હું ચૂંટણીમાં 2014માં કહેતો હતો તમને કે આ ભૂવો ધૂણશે તો નાયણ નોખશે તો નોખ્યું કે ન નોખ્યું, આપણને ગૃહમંત્રી બનાવ્યા કે ન બનાવ્યા. કે તમે સંસદ સભ્ય થો ને હું સંસદ સભ્ય તમે મને 3 નહીં 4 વખત બનાવ્યો. મનસુખ માંડવિયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રેસે માંડવિયા વિરુદ્ધ ફરિયાદ કરી છે. માંડવિયાએ વંથલી માર્કેટ યાર્ડમાં કરી હતી સભા. સહકારી મિલકતોનો દુરુપયોગ કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે અને પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર છે મનસુખ માંડવિયા. ગુરુવારે તારીખ 20ના રોજ અત્યારે સમગ્ર દેશ અને રાજ્યમાં આચારસંહિતા જ્યારે અમલમાં હોય ત્યારે ચૂંટણી પંચ કહે છે કે અમે આદર્શ આચારસંહિતાની અમલવારી કરાવીશું અને કડક રીતે અમલવારી કરાવીશું. ચૂંટણી પંચ સ્વતંત્ર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે વંથલીની માર્કેટ યાર્ડમાં એટલી મોટી વિશાળ સભા થઈ અને તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા કે જેને પોરબંદર 11ના લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ સત્તાવાર રીતે જાહેર કરેલ છે અને ચાલુ કેન્દ્રીય મંત્રી છે,
અને પેટા વિધાનસભા માણાવદરના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીની બંને ઉમેદવારોની હાજરીમાં ત્યાં સભા થઈ. 600 થી 1000 માણસોની સભા થઈ અને સભા બાદ તે માર્કેટ યાર્ડમાં જમણવાર કરવામાં આવ્યું. સત્ય હકીકત એ છે કે મનસુખભાઈ માંડવિયા સાહેબની આ કાર્યક્રમની પૂર્વ મંજૂરી ચૂંટણી અધિકારી તથા મામલતદાર વંથલી પાસેથી લઈ લેવામાં આવેલ હતી. ભાજપમાં 3 બેઠકોના ઉમેદવારોને લઈ વિવાદ ચાલી રહ્યો છે. સાબરકાંઠા, બનાસકાંઠા, વલસાડમાં આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજીની અટકનો વિવાદ ચાલી રહ્યો છે કે ભીખાજી ડામોર કે ઠાકોર, તેને લઈને ચર્ચા ચાલી રહી છે. જ્યારે બનાસકાંઠામાં રેખા ચૌધરી સામે સ્થાનિક સ્તરે રોષ જોવા મળી રહ્યો છે. CR પાટીલે આ અંગે આગેવાનો સાથે બેઠક પણ કરી હોવાની ચર્ચા જાણવા મળી રહી છે. યુવા મહિલા ચહેરા રેખા ચૌધરી સામે અસંતોષ ખડવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જ્યારે વલસાડમાં પણ ધવલ પટેલ સામે આંતરિક ખટરાગ જોવા મળી રહ્યા છે. ઉમેદવારો બદલાય તેવી ચર્ચાએ પણ હાલ જોર પકડ્યું છે. લોકસભા ઉમેદવાર ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. જામીન શરતોમાં ફેરફાર કરવા માટે વસાવાને હાઈકોર્ટમાં અરજી. નર્મદા ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધીની શરત રદ કરવા માટે દાદ માંગી છે. ચૂંટણીની પ્રચાર માટે ન જઈ શકતા હાઈકોર્ટમાં રાહત આપવા માટે ચૈતર વસાવા દ્વારા માંગ કરવામાં આવી છે. છોટાઉદેપુર ભાજપના ઉમેદવાર લોકનૃત્ય કરતા નજરે પડ્યા છે. જશુભાઈ રાઠવા આદિવાસી લોકનૃત્ય કરતા નજરે પડ્યા. હોળીના ભંગુરિયાના મેળામાં જશુ રઠાવાએ નૃત્ય કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આગળ સમાચાર રાજકોટથી. રાજકોટમાં કોર્પોરેશન કચેરી ખાતે કોંગ્રેસનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ભાજપના 2 મહિલા કોર્પોરેટર વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા. 2 મહિલા કોર્પોરેટરના પતિઓના કૌભાંડને લઈ વિરોધ નોંધવામાં આવ્યો છે. બંને મહિલા કોર્પોરેટરના પદ પરથી હટાવવા માટે માંગ કરવામાં આવી છે. કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ વિરોધ સાથે બેઠા ધરણા પર જોવા મળી રહ્યા છે. દ્વારા જોર જુલ્મ કરાવવામાં આવ્યું છે. ભાજપનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. એના કોર્પોરેટર ડિસ્કોલિફાઈડ કરવા જોઈએ. જે ભાજપવાળા કરતા નથી, કમિશનર નથી કરતા, એટલે અમે કમિશનરની વિરુદ્ધ આંદોલન છેડ્યું છે. સામે જે પ્રજા સામે જે ખોટું કરી રહ્યા છે આ ભયંકર ખોટું છે. પોલીસને મિલિટરી મૂકશે તો અમે પાછા નહીં પડી, અને આ તો કોઈ સંજોગોમાં પ્રજાના પૈસાનું પાણી નહીં થવા દે એમને. એ તો કાયમ કરે છે પોલીસ, ભાજપની કહેવાથી બધું વર્તન કરે છે. એ ચલાવી ન લેવાય, અને પ્રજા જોઈ રહી છે કે આ લોકો શું કરે છે. બહુ સ્પષ્ટ છે કે આની અંદર અધિકારીઓ છે એ સરકારના દલાલ બની ગયા છે, અને જે દરખાસ્ત કરવી જોઈએ એ દરખાસ્ત કરતા નથી. અને કમિશનર પાસે પાવર છે કે જ્યારે આ બધા પુરાવાઓ મળી ગયા છે, ભાજપે પોતાના કોર્પોરેટરને સસ્પેન્ડ કરી દીધા છે, તો પણ હજી શેના પુરાવા ગોતે છે? એની દરખાસ્ત રાજ્ય સરકારમાં તાત્કાલિક એને મોકલે. આગળ સમાચારોમાં વાત કરીએ તો દ્વારકામાં પગપાળા સંઘના 80 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું. સુરેન્દ્રનગરના સંઘના લોકોને ફૂડ પોઈઝનિંગ થયું. તમામ લોકો ખંભાળિયા હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. જે જમવાનું હતું એમાં જાતે રસોડું કરેલ અમે, અને એમાંથી અમને કંઈક રાત્રે જમવામાં તકલીફ થઈ હતી. પછી અમે 108ને ફોન કરીને રાત્રે લગભગ 12-12:30 વાગે આશરે બોલાવી, અને જે લોકોને તકલીફ થઈ હતી ઝાડા ઉલટી આ રીતની, એ લોકોને અમે ખંભાળિયા આપણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરે, અને ત્યાં સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થિત રીતે અમને સારવાર મળેલ છે. દ્વારકા અત્યારે યાત્રીઓ પગપાળા જાય છે, તેમાં એક કેમ્પમાં ખાવામાં પ્રોબ્લેમ આવી જવાને લીધે પબ્લિકને ફૂડ પોઈઝનિંગને લીધે અંદાજે 60 થી 70 લોકોને ઝાડા ઉલટી જેવી કમ્પ્લેન્ટના લીધે અહીંયા હોસ્પિટલમાં આવ્યા હતા. અંબાજી હાઈવે પર પથ્થરની રેલિંગ તૂટી પડી. મંદિરના દ્વાર સામે બનાવેલ રેલિંગ ધડાકાભેર તૂટી પડી હતી, અને ટ્રેક્ટરની ટ્રોલી રેલિંગ સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. રેલિંગના પિલોરના પથ્થરો પર રોડ ઉપર પડ્યા હતા. અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો. ઠાસરાના દીપકપુરામાં ચાલુ સ્કૂલે પોપડા પડ્યા છે, અને પ્રાથમિક શાળામાં પોપડા પડ્યા 2 બાળકો ઇજાગ્રસ્ત થયા છે, અને સ્કૂલમાં પોપડા પડતા 2 બાળકો ઇજાગ્રસ્ત થયા. ધોરણ 5ના વર્ગખંડમાં છતના પોપડા પડતા નાસભાગ મચી હતી. આગળ સમાચાર સુરતથી. સુરતમાં નકલીની બોલબાલા યથાવત. નકલી પનીર બાદ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. રાંદેરના
ગોગા ચોક પાસે વિસ્તારમાંથી નકલી ઘીનું કારખાનું ઝડપાયું છે. બ્રાન્ડેડ ઘીનો લોગો લગાવી અને વેચાતો હતો આ નકલી ઘી 225 કિલો નકલી ઘી ઝડપાયું છે.